નામો અરિહંતાણમ. નામો સિદ્ધાણમ. નામો આયરિયાણમ. નામો ઉવજ્જાયાણમ. નામો લોયે સબ સાહુણમ. એસો પંચ નમોકારો સબ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણુત્તરમ. પત્તો ગઈ મણુત્તરમ. પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 15 પ્રવચન નંબર 31. આજના આપણા પ્રવચનનો વિષય છે સાચા સંતનું સ્વરૂપ. સાચા સંતનું સ્વરૂપ. રિયલ સંત. સાચા સંત કોને કહેવાય? યથાર્થ સંત કોને કહેવાય? સાચા મુનિ કોને કહેવાય? તે આજે આપણે પ્રવચનની અંદર જોવાનું છે. સ ભિક્ષુ નામ 15 અધ્યયનમ. સ ભિક્ષુ તે ભિક્ષુ છે. ભગવાન એમ કહેવા માંગે છે આ વસ્તુનું, આટલી આટલી વસ્તુનું જે સુંદર પાલન કરે છે, જે નિયમોને બરાબર પાળે છે અને બરાબર ગોઠવાય છે, તે ભિક્ષુ છે. એવું સુંદર ભિક્ષુનું સ્વરૂપ ભગવાન આ અધ્યયનની અંદર બતાવવા માટે માંગે છે. એવું ના બને કે તમે અધૂરા મુનિ રહો. તમારે પાક્કા મુનિ બનવાનું છે. તમારે સાચા સંત બનવાનું છે. તમારે રિયલ ત્યાગી બનવાનું છે. વિષય કસાઈને જીતીને મોક્ષની જે મંજિલ છે, જ્યાં શાશ્વત સુખ છે, જે તમારું લક્ષ્ય છે, એને તમારે પ્રાપ્ત કરવાનું છે. કાચું મુનિપણું ચાલશે નહીં.
કાચો પુરુષાર્થ ચાલશે નહીં, મુનિપણું પણ પાક્કું જોઈશે અને પુરુષાર્થ પણ પાક્કો જોઈશે. આવું કંઈક પોતાના વહાલા શિષ્યોને અને સાધક આત્માઓને ભગવાન સમજાવે છે. આજના આપણા પ્રવચનનો વિષય છે સાચા સંતનું સ્વરૂપ. દીક્ષા સંબંધી ચૌભંગી ભગવાન બતાવે છે. કોઈક વિરલ આત્માઓ સિંહની જેમ દીક્ષા લે છે અને સિંહની જેમ દીક્ષા પાડે છે. દીક્ષા એટલે મહાભિનિષ્ક્રમણ. દીક્ષા એટલે આત્માને પરમાત્મા બનાવનારી યાત્રા. દીક્ષા એટલે એક મિશન કે મારે જીવને શિવ બનાવવો છે. દીક્ષા એટલે મારે અશાશ્વતમાંથી શાશ્વતમાં જવું છે. દીક્ષા એટલે મારે હવે આ ભવ ભ્રમણનો અંત કરવો છે. સાચા સંત કરે ભવનો અંત. તમે સાચા સંત બનો. ભગવાન આવું જ કંઈક આ અધ્યયનની અંદર બતાવે છે. કોઈક વિરલ આત્માઓ સિંહની જેમ દીક્ષા લે છે અને સિંહની જેમ પાડે છે. કોઈક આત્માઓ સિંહની જેમ દીક્ષા લે છે અને શિયાળની જેમ પાડે છે. ત્રીજા નંબરમાં કોઈક આત્માઓ શિયાળની જેમ દીક્ષા લે છે પરંતુ સિંહની જેમ પાળે છે. અને ચોથા નંબરની અંદર કોઈક આત્માઓ શિયાળની જેમ દીક્ષા લે છે અને પાળે છે પણ શિયાળની જેમ. ભગવાન અહીંયા એ જ બતાવવા માંગે છે કે તમે સિંહની જેમ દીક્ષા લો અને સિંહની જેમ પાળો. એવું ન બને કે તમારું કાર્ય અધૂરું રહી જાય, તમારું લક્ષ્ય અધૂરું રહી જાય. ભવ ભ્રમણનો અંત આવે નહીં અને ભવ યાત્રા ચાલુ ને ચાલુ રહે એવું બને નહીં. દેહમ પાતયામી કાર્યમ સાધયામી. હું દેહને પાડીશ પરંતુ મારું કાર્ય સાધીશ. આવો તમારે દ્રઢ નિશ્ચય કરવાનો છે. પોતાના વહાલા શિષ્યોને, પોતાના સાધક આત્માઓને ભગવાન એ વાત બતાવે છે. તમારે પીછેહટ હવે કરવાની નથી. કમ્મે સુરા સો ધમ્મે સુરા. હવે તમારે ધર્મની અંદર સુરવીર બનવાનું છે. દીક્ષા સંબંધી ચૌભંગી ભગવાન આવી જ બતાવે છે. મુનિ જીવન યથાર્થ હોવું જોઈએ. ભલે મુનિને સંબોધીને ભગવાને આ અધ્યયનની અંદર બતાવ્યું છે, પરંતુ આ ઉપદેશ અને આ સ્વરૂપ દરેક આત્માને લાગુ પડી શકે છે. આપણને પણ એ લાગુ પડી શકે છે. ભગવાને આ જે સ્વરૂપ બતાવ્યું છે મુનિનું, એ સ્વરૂપ સુખ અને શાંતિનો માર્ગ છે. શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય, ભવ ભ્રમણનો જો અંત કરવો હોય, સાતા જોઈતી હોય, અસાતા દૂર કરવી હોય, તો તમે દરેક આત્માઓ આ વસ્તુનું પાલન કરો. આ ઉપદેશ ભગવાનનો જીવ માત્રને છે, માત્ર એકલા મુનિને છે એવું નથી. આ ઉપદેશ આત્મા સંબંધી છે. જે આત્મા છે એ બધાને આ ઉપદેશ લાગુ પડે છે. આ ઉપદેશને દરેક આત્માએ ગ્રહણ કરવાનો છે. જે આ ઉપદેશને ગ્રહણ કરશે એના જીવનમાં ચોક્કસ સુખ અને શાંતિ અને સાતા આવશે. આપણે પણ આત્મ સંબંધી ભગવાને આપેલો આ ઉપદેશ જીવનની અંદર ઉતારવાનો છે. સુખ આત્મામાં છે, શાંતિ આત્મામાં છે. મુનિ જીવન પાળીને, સાધક દશાને કેળવીને અને એ સુખ શાંતિ
કેવળ જ્ઞાન આદિ વસ્તુઓને આપણે બહાર કાઢવાની છે. દીક્ષા એ તો એક પુરુષાર્થ છે, એક આંતરિક જબરજસ્ત મહેનત છે, અને એ મહેનતના માધ્યમે આપણે આપણું રિયલ સુખ મેળવવાનું છે. જેમ જોજો કોઈક આત્માને દૂધની અંદરથી ઘી કાઢવું હશે તો એને મહેનત કરવી પડશે. એ ખાલી દૂધને સાચવ કરશે તો એમાંથી ઘી મળશે નહીં. ઘી એ અંતિમ અવસ્થા છે, એ અંતિમ પર્યાય છે. એમાં આત્માની જો કોઈ અંતિમ પર્યાય હોય તો એ પરમાત્મા બની જાય, એ એની અંતિમ પર્યાય છે. આત્મા અત્યાર સુધી નારકી બને છે, દેવ બને છે, તિર્યંચ બને છે, મનુષ્ય બને છે. આ બધી આત્માની વૈભાવિક પર્યાયો છે. પરંતુ આત્મા જ્યારે પરમાત્મા બની જાય છે એ એની શુદ્ધ અવસ્થા અને અંતિમ અવસ્થા છે. મુનિ જીવન શુદ્ધ અવસ્થાને પ્રગટ કરવા માટે છે. ત્યાગી જીવન થી શુદ્ધ અવસ્થા પરમાત્મા અવસ્થા પ્રાપ્ત થાય છે. દૂધમાંથી જેમ ઘી બનાવવું હોય તો સાધક આત્માએ મહેનત કરવી પડે છે. એમ જેણે જેણે આત્માને પરમાત્મા બનાવવો છે, પોતાના જીવને શિવ બનાવવો છે, એ આત્માએ ત્યાગ માર્ગ સ્વીકારીને મુનિપણાનું યથાર્થ પાલન કરીને સાધક દશાને કેળવીને આગળ વધવું પડશે. આવું સુંદર આ અધ્યયનની અંદર ભગવાન આપણને બતાવે છે. આ ઉપદેશ દરેક આત્માને લાગુ પડે છે. આ ઉપદેશ દરેક જીવને લાગુ પડે છે. આપણે પણ હવે સાધનો પાસેથી સુખ મેળવવું નથી. આપણે સાધના આરાધના કરીને આપણી સમજણ કેળવીને આપણા આત્માની અંદર જે સુખ પડેલું છે એને જ આપણે બહાર કાઢવું છે. આવું સુંદર આ અધ્યયનની અંદર ભગવાન આપણને બતાવે છે સાચા સંતનું સ્વરૂપ. આજે આપણે આ પ્રવચનને સમજવા માટે 8 પોઈન્ટોને જોઈશું. 8 પોઈન્ટ ઉપર આપણે વિચાર કરીશું કે સભિક્ષુ, ભિક્ષુ કોણ છે, મુનિ કોણ છે, સાધક કોણ છે, મોક્ષ માર્ગના યાત્રિક કોણ છે. એ 8 પોઈન્ટથી ભગવાન આપણને સમજાવે છે. એમાંથી નંબર 1, જે અપ્રતિબદ્ધ વિહારી છે. નંબર 1, અપ્રતિબદ્ધ વિહારી. નંબર 2, આત્મખોજ કરનારો. નંબર 2, આત્મખોજ કરનારો. નંબર 3, અનાસક્ત. નંબર 4, અપરિગ્રહી. નંબર 5, આશ્રવથી વિરત અને આત્મરક્ષક. નંબર 5, આશ્રવથી વિરક્ત, આશ્રવથી વિરત અને આત્મરક્ષક. નંબર 6, અલ્પકસાઈ અને અલ્પભક્ષી. નંબર 6, અલ્પકસાઈ અને અલ્પભક્ષી. નંબર 7, શ્રાવકનો વિવેક. અને નંબર 8, શ્રાવકના અધિગમ. આ 8 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. નંબર 1, અપ્રતિબદ્ધ વિહારી. જે અપ્રતિબદ્ધ વિહારી છે તે ભિક્ષુ છે. ભગવાન એમ કહે છે ક્યાંય બંધાય નહીં, ક્યાંય રોકાય નહીં, પોતાનો શેષકાળ અને કલ્પ પૂરો સાચવે,
એક ગામ પછી બીજે ગામ પછી ત્રીજે ગામ, એ પોતે કોઈ એક સ્થાને રાગથી બંધાઈ ન જાય, રોકાય નહીં અને પોતાની વિહારચર્યા નું બરાબર પાલન કરે, તેને અપ્રતિબદ્ધ વિહારી મુનિ કહેવામાં આવે છે અને તે ભિક્ષુ છે. જો પવન હશે, વાયુ, એ પવન ક્યાંય બંધાશે નહીં, પવન ક્યાંય એક જગ્યાએ રોકાઈ જશે નહીં. પવન એ પાસ થાય છે, ધીરે ધીરે આગળ વધે છે. એમ મુનિએ પણ પોતાના જીવનની અંદર ક્યાંય બંધાવાનું નથી, એને પણ આગળ વધવાનું છે, પાસ થવાનું છે, દરેક જગ્યાએ ધર્મ લાભ આપતા આપતા આગળ વધવાનું છે. જ્યાં જ્યાં એમને ભાવિક લોકો મળે ત્યાં આગળ ધર્મ પમાડીને અને એ મુનિએ પોતાના વિચરણની અંદર આગળ વધવાનું છે. આવા મુનિને અપ્રતિબદ્ધ વિહારી કહેવામાં આવે છે. હે મારા મુનિ, તમે અપ્રતિબદ્ધ વિહારી બનજો. નંબર 1, મુનિ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. નંબર 2, આત્મખોજ કરનાર મુનિ કેવા હોય છે? તો કે આત્મખોજ કરનાર. જે આત્મખોજ કરે છે તે ભિક્ષુ છે. પોતાના આત્માની ખોજ કરે. આય ગવિષય, એના માટે આપણા ત્યાં શબ્દ વાપર્યો, આય ગવિષય. જે આત્માની ખોજ કરે, આત્માનો વિચાર કરે, આત્મા સંબંધી ચિંતન કરે, કોઈ પણ પ્રવૃત્તિ કરે, કોઈ પણ વિચારે, એ દરેકમાં આનાથી મારા આત્માને લાભ થશે કે નુકસાન થશે, આનાથી મારા આત્માનું કલ્યાણ થશે કે કલ્યાણ નહીં થાય, એવું એ પોતે વિચારે. આત્મ સાપેક્ષ, આત્માને કેન્દ્ર સ્થાને રાખીને દરેક પ્રવૃત્તિ એ વિચારે, આત્માની ખોજ કરે, આત્માનું રિસર્ચ કરે. આત્મા એ શું વસ્તુ છે? આત્મા ક્યાંથી આવ્યો? આત્મા ક્યાં જવાનો? અહીંયા આવવાનું કારણ શું? અહીંથી હવે ક્યાં જવાનો? આ કર્મ શું છે? આવું બધું ચિંતન કરે, આવી બધી ખોજ કરે, આવું બધું રિસર્ચ કરે, એને કહેવાય છે મુનિ. આત્મા સંબંધી પોતે સાયલેન્ટ ન રહે. જે હોય તે આપણે જાણીને શું કરવું છે એવા વિચાર પોતે ન કરે, પરંતુ હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શું સ્વરૂપ છે મારું, કોના સંબંધી આ વર્ગણા, એ રાખું કે પરિહરું, આવું આત્મચિંતન મુનિ પોતે કરે, આત્માની ખોજ કરે, આત્માનું કલ્યાણ કેમ થાય એવું જે વિચારે. આત્મા, સોલ, એને ઇંગ્લિશમાં કહેવાશે સોલ, જીવ, એનું સ્વરૂપ કેવું છે, એની પર્યાયો કઈ છે, એના ગુણો કયા છે, અત્યારે એની શું પોઝિશન છે, દરેક ધર્મો આત્મા સંબંધી શું માને છે, હું એ પોતે આત્મા છું, આવું પોતે ચિંતન કરે, હર પળે જાગૃતિ રાખે, એને કહેવાય છે આત્મખોજ કરનાર તે મુનિ છે. આય ગવેષય, જે આત્માની ગવેષણા કરે. જોજો, જેમ કોઈ માળી હોય, એ માળી પોતે પોતાના ગાર્ડનને બરાબર સાફ રાખે છે, પોતાના ગાર્ડનને બરાબર ક્લીન રાખે છે, એને કોઈ કચરો લાગે તો એ દૂર ફેંકી દે છે અને નવા નવા ફ્લાવર એટલે કે ફૂલો પોતાના ગાર્ડનની અંદર ઉગાડે છે. જે છોડને પાણી આપવા જેવું લાગશે એને પાણી આપશે, જે છોડને ખાતર આપવા જેવું લાગશે એને ખાતર આપશે, જે છોડને છાંયડો આપવા જેવું લાગશે એને છાંયડો આપે છે. અને દરેક પ્લાન્ટનો કેવો સરસ પ્રોગ્રેસ થાય,
દરેક ફૂલો કેવા સરસ ખીલે એવું સતત ચિંતન માળી પોતે રાખ્યા કરે છે. મુનિની પણ આવી જ કંઈક દશા છે. મુનિ અને સાધક આત્માઓ પણ પોતાના આત્મારૂપી બગીચાની અંદર જે કચરો છે એને એ દૂર કરે છે. મારા આત્મામાં શું શું છે, કયો કયો કચરો છે મારા આત્માની અંદર, વિષય, કસાય, લોભ, લાલચ અને સ્વાર્થ જે છે એ કચરાને હું દૂર કરું અને નવા નવા પ્લાન્ટ, નવા નવા ફ્લાવર એ હું એની અંદર ઉગાડું. આ થઈ આત્મખોજ. મુનિ પણ આવા માળી જેવા હોય છે. આય ગવેષય, આત્માની જે ગવેષણા કરે. નંબર 3, અનાસક્ત. જે અનાસક્ત છે તે ભિક્ષુ છે. અનાસક્ત ક્યાંય આસક્ત ન બને. કોઈ સુંદર જગ્યા આવી, ચલો અહીંયા વધારે રોકાઈ જાઓ. કોઈ સારું સ્થાન મળ્યું, અહીંયા વધારે રોકાઈ જાઓ. અહીંયા ગુચરી પાણી સારા મળે છે, અહીંયા વધારે રોકાઈ જાઓ. ના, આવો કોઈ આસક્તિ ભાવ મુનિ ન રાખીએ, અનાસક્ત રહે. આસક્તિ એ તો અશક્તિ છે. આસક્તિ એ આપણી વીકનેસ છે. એ આપણું મિશન અધૂરું રખાવે છે. માટે આસક્તિની અંદર સાધક આત્માએ ન પડવું જોઈએ. આસક્તિને દૂર કરીને એને અનાસક્ત બનવું જોઈએ. જે અનાસક્ત બને છે તે સાચા ભિક્ષુ છે. હે ભિક્ષુ, તમારે પણ અનાસક્ત બનવાનું છે. સાધના માર્ગની અંદર ઘણા બધા પ્રલોભન આવશે. સાધના માર્ગની અંદર ઘણા લોભ અને લાલચના પ્રસંગો બનશે, પરંતુ તમારે એની અંદર ક્યાંય ફસાવાનું નથી. તમારે અનાસક્ત ભાવે આગળ વધવાનું છે. આવું સુંદર ભિક્ષુનું જીવન તમારે જીવવાનું છે. નંબર છે 5. નંબર 4, અપરિગ્રહી. નંબર 3 હતો અનાસક્ત, નંબર 4 અપરિગ્રહી. જે પોતે પરિગ્રહ રાખતા નથી. પરિગ્રહ એટલે ઉપધી. અગીહે અમિત્તે, જેને ઘર હોતું નથી. અમિત્તે એટલે કે જેને મિત્ર આદિ પણ હોતા નથી. બાહ્ય પરિગ્રહનો પણ જે ત્યાગ કરે છે અને આભ્યંતર પરિગ્રહનો પણ જે ત્યાગ કરે છે તે સાચા મુનિ છે, તે ભિક્ષુ છે. અગીહે, જેને ઘર હોતું નથી. ઘર ન હોય એટલે બધી વસ્તુઓ મૂકવાનું આધાર નથી, એટલે જોજો પરિગ્રહ થશે નહીં. એટલે મુનિને અણગાર કહીએ આપણે ત્યાં. અમિત્તે, મિત્ર પણ તેવો રાખતા નથી કે સંબંધોને મેન્ટેન કરવા. એ આંતરિક પરિગ્રહ છે. સંબંધો સાચવો, સંબંધો કામમાં આવે એવું મુનિ પોતે વિચારતા નથી. અમિત્તે, કોઈ પણ મિત્ર પણ પોતે રાખતા નથી. બાહ્ય અને આભ્યંતર બંને પરિગ્રહથી મુનિ પોતે મુક્ત રહે છે. એને કોઈ આકાંક્ષા હોતી નથી. કોઈ વસ્તુ વ્યક્તિની એ પોતે સ્પૃહા રાખતા નથી. તે સાચા ભિક્ષુ છે. અપરિગ્રહી, આવા અપરિગ્રહી જે છે તે સાચા ભિક્ષુ છે. આ હતો નંબર 4. નંબર 5, આશ્રવથી વિરત અને આત્મરક્ષક. જે આશ્રવથી વિરત છે અને આત્મરક્ષક છે તે મુનિ છે, તે ભિક્ષુ છે. આશ્રવથી વિરત, 5 પ્રકારના આપણા ત્યાં આશ્રવ બતાવ્યા. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ. આપણને પ્રશ્ન થશે કે આશ્રવ એટલે શું? આશ્રવ એટલે નવા કર્મની આવક, નવા કર્મનું ઇનપુટ થવું, આત્મામાં આવવું, એનું નામ છે આશ્રવ. નવી ઇન્કમ, કર્મની નવી ઇન્કમ, એનું નામ છે આશ્રવ.
આવા આશ્રવને મુનિ પોતે વિરત એટલે કે અટકાવે છે. નવા કર્મોને આત્માની અંદર ઘૂસવા દેતા નથી. નવા અશુભ કર્મને જાગૃત રહીને મુનિ પોતે આત્માની અંદર ઘૂસવા દેતા નથી. તે સાચા ભિક્ષુ છે. એ પોતે એલર્ટ રહે છે, એ પોતે સજાગ રહે છે. એ મન વચન અને કાયાને કંટ્રોલમાં રાખીને ઇનપુટને સ્ટોપ કરે છે. ઇનપુટને સ્ટોપ કરવું એનું નામ સંવર. આશ્રવથી વિરત બનવું એનું નામ સંવર. આપણે પણ આમાંથી શીખવાનું છે. આપણે પણ વધારે વિચારો કરીને, વધારે બોલીને અને કાયાથી વધારે સાબદ્ય ક્રિયાઓ કરીને દિવસની અંદર નવો કર્મબંધ ખૂબ કરીએ છીએ. હવે ત્રણેય યોગોને ગુપ્તીની અંદર રાખવાના છે. એવું પણ બને છે કે એક દિવસની અંદર આપણે 5 નહીં, 25 નહીં, 100 નહીં, 200 નહીં, 500 નહીં, પરંતુ 1000 થી પણ વધારે આપણે કર્મબંધ બાંધી લઈએ છીએ. આજે ઇન્કમ કેટલી થઈ? તો કે આજે આપણે 1000 થી પણ વધારે કર્મ બાંધ્યા. સમયે સમયે કર્મ બંધાય છે. જો આપણે જાગૃત રહીએ તો એને અટકાવી શકીએ છીએ. જેવા વિચારો બદલાય, જેવા ભાવ બદલાય, તરત કર્મ બદલાઈ જતા હોય છે. આશ્રવનું આવું સુંદર સ્વરૂપ આપણે સમજવાનું છે. અને નવો કર્મબંધ, નવી ઇન્કમ આપણે અશુભની સ્ટોપ કરવાની છે. આશ્રવથી વિરત, જે આશ્રવથી વિરત છે તે સાચા મુનિ છે. આશ્રવ 5 પ્રકારનો આપણા ત્યાં બતાવ્યો. મિથ્યાત્વથી આશ્રવ થાય. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને અશુભ યોગો. કર્મ આવવાના આ 5 ગેટ છે. કર્મ આવવાના આ 5 દરવાજા છે. એમાંથી કર્મ આપણા સોલની અંદર આવે છે. નંબર 1 મિથ્યાત્વ, રોંગ થિંકિંગ, નેગેટિવ માઇન્ડ, ખોટાને સાચું અને સાચાને ખોટું માનવું, એનું નામ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ આપણા ત્યાં 25 પ્રકારનું બતાવ્યું છે. અને આવા 25 પ્રકારના મિથ્યાત્વનું જે જીવ સેવન કરે છે એ જીવ નવા કર્મ ખૂબ બાંધે છે. મિથ્યાત્વને આપણે છોડી દેવાનું છે. બીજા નંબરનો ગેટ, કર્મ આવવાનો બીજા નંબરનો ગેટ અવ્રત. અવ્રત એટલે બાધા વગરની પોઝિશન, ફ્રી રહેવું, છૂટા રહેવું, કોઈ પ્રતિજ્ઞા ન રાખવી, આત્મા સંબંધી, ધર્મ સંબંધી કોઈ નિયમોને ફોલો ન કરવા, એ થઈ અવ્રત અવસ્થા. અને જે આવો ફ્રી રહે છે, પોતાના આત્માને છૂટો રાખે છે, એવો આત્મા નવો કર્મબંધ અશુભનો ખૂબ કરતો હોય છે. બીજા નંબરનો ગેટ છે અવ્રત. નંબર 1 મિથ્યાત્વ, નંબર 2 અવ્રત, નંબર 3 પ્રમાદ. પ્રમાદી જીવ નવો કર્મબંધ ખૂબ કરતો હોય છે. પ્રમાદી, જેને ધર્મની અંદર પ્રમાદ છે, સંસારના કામોની અંદર જે એક્ટિવ છે, એવો જીવ નવો કર્મબંધ ખૂબ કરતો હોય છે. આ ત્રીજા નંબરનું આશ્રવ, ત્રીજા નંબરનો ગેટ, જેની અંદરથી સોલની અંદર કર્મ ખૂબ આવે છે. નંબર 1 મિથ્યાત્વ, નંબર 2 અવ્રત, નંબર 3 પ્રમાદ અને નંબર 4 કસાય. કસાય કરવાથી સોલની અંદર નવા કર્મ ખૂબ આવે છે. કસાય ક્રોધ કરશે, માન કરશે, માયા કરશે, લોભ કરશે,
ગ્રીડ, એંગર, ઈગો, ચીટિંગ, આ બધાથી નવા અશુભ કર્મ ખૂબ આવતા હોય છે. આ બધાનો ત્યાગ કરવાનું આપણને ભગવાન કહે છે. ક્રોધનો ત્યાગ કરો, ઈગોને છોડી દો, માયા એટલે કે ચીટિંગ ના કરો, લોભ એટલે કે હવે ગ્રીડમાંથી તમે બહાર નીકળી જાઓ. જે આ કસાયોનું સેવન કરે છે, આ કસાયો કરે છે, એ લોટ ઓફ કર્મનું ઉપાર્જન કરે છે. એ ઘણા બધા કર્મ એક થોડી વારમાં 1000, 2000, 5000 કર્મ બાંધી લે છે. નંબર 4 કસાય. કસાયથી કર્મબંધ ખૂબ થાય છે. નંબર 5 અશુભ યોગ. 5 નંબરનો ગેટ કર્મને આવવાનો. નંબર 1 મિથ્યાત્વ, નંબર 2 અવ્રત, નંબર 3 પ્રમાદ, નંબર 4 કષાય અને નંબર 5 અશુભ યોગ. મન વચન કાયાને અશુભમાં રાખે, અશુભ ચિંતન કરે, અશુભ બોલે અને કાયાને અશુભમાં રાખે તો આવો જીવ અશુભ કર્મબંધ ખૂબ કરે છે. આ 5 ગેટને જાણીને એ ગેટને આપણે બંધ કરવાના છે. કર્મ આવવાના આ 5 દરવાજા છે. આત્માની અંદર કર્મ આવવાના આ 5 રસ્તા છે. એ રસ્તાને જે સ્ટોપ કરે છે, આશ્રવને જે રોકે છે, નવો કર્મબંધ કરતા નથી, સભિક્ષુ, તે ખરેખર ભિક્ષુ છે, સાધક આત્મા છે. આપણે પણ આમાંથી મેસેજ લેવાનો છે. આ 5 ગેટને આપણે પણ આપણા જીવનની અંદર બંધ કરવાના છે. એની જગ્યાએ સમકિત, વ્રત, અપ્રમાદ, અકસાય અને શુભ યોગની અંદર આપણે લાગી જવાનું છે. તો કર્મબંધ ઓછો થશે અથવા તો થશે જ નહીં. આવી સુંદર પ્રેરણા આપણને કંઈક મળે છે. આશ્રવથી વિરત અને જે આત્મરક્ષક છે, પોતાના આત્માની રક્ષા કરે છે, તે સાચા ભિક્ષુ છે. આત્મરક્ષકો આત્માને દોષોથી બચાવી, આત્માને દુર્ગુણોથી બચાવી, આત્માને કુટેવોથી બચાવી, એને કહેવાય છે આત્મરક્ષકો. કોઈ એવી ટેવ ના પાડે કે જેનાથી ભવિષ્યની અંદર એના આત્માને વધારે નુકસાન થાય. આ હતો નંબર 5, આશ્રવથી વિરત અને આત્મરક્ષકો. નંબર 6 અલ્પકસાઈ અને અલ્પભક્ષી. હવે 6 નંબરના પોઈન્ટનો આપણે વિચાર કરવાનો છે. અલ્પકસાઈ અને અલ્પભક્ષી. જે અલ્પકસાઈ છે, જેને બહુ જ ઓછો કસાય આવે છે, તે ભિક્ષુ છે. કસાય આપણા ત્યાં 4 પ્રકારના બતાવ્યા. નંબર 1 અનંતાનુબંધીનો કસાય. નંબર 2 અપ્રત્યાખ્યાનીનો કસાય. નંબર 3 પ્રત્યાખ્યાનીનો કસાય અને નંબર 4 સંજ્વલનનો કસાય. અનંતાનુબંધીનો કસાય નંબર 1 એ કોને હોય છે? તો કે અનંતાનુબંધીનો કસાય એ મિથ્યાત્વી જીવને હોય છે. અપ્રત્યાખ્યાનીનો કસાય કોને હોય છે? તો કે અપ્રત્યાખ્યાનીનો કસાય સમકિતીને હોય છે. પ્રત્યાખ્યાનીનો કસાય કોને હોય છે? તો કે પ્રત્યાખ્યાનીનો કસાય શ્રાવકોને હોય છે. અને સંજ્વલન કસાય કોને હોય છે? તો કે સંજ્વલન કસાય સાધુ ભગવંતોને હોય છે. સંજ્વલન કસાય એટલે બહુ લાઈટ, બહુ ઓછો કસાય, પાણીમાં રેખા સમાન. જેમ પાણીની અંદર કોઈ રેખા દોરે, લીટી દોરે તો એ બહુ ઓછો ટાઈમ રહે છે. એમ મુનિને કદાચ ક્રોધ, માન, માયા અને લોભ આવે તો એ બહુ ઓછો ટાઈમ રહે છે, લાંબો ટાઈમ રહેતા નથી, ટકતા નથી. જે આવા અલ્પ કસાઈ છે
તે સાચા ભિક્ષુ છે. ભગવાન એમ કહેવા માંગે છે. અલ્પ કસાઈ બનો. કસાઈ તીવ્ર ન હોવા જોઈએ, કસાઈ બળવાન ન હોવા જોઈએ, પરંતુ આપણે આપણા જીવનની અંદર કસાઈ લાઈટ હોવા જોઈએ, કસાઈ બહુ વીક હોવા જોઈએ. અને એવા વીક પડેલા કસાઈ પછી એ નીકળી જાય છે અને આત્મા અકસાઈ બની જાય છે. જે મુનિ ભગવંતોને સંજ્વલન કસાય છે એનો પણ એક ક્ષય કરીને એ પોતે આગળ નીકળીને યથાખ્યાત ચારિત્રના પોતે માલિક બનતા હોય છે. 4 પ્રકારના કસાયમાંથી મુનિને સંજ્વલન કસાય હોય છે. સંજ્વલન, સામાન્ય જ્વલન, એમને બહુ લાઈટ ક્રોધ માન માયા અને લોભ હોય છે. એ પણ હવે નીકળી જશે, પછી એ અકસાઈ બનશે અને એ વિતરાગતાના માર્ગે આગળ વધશે. આ જ બધો મોક્ષ માર્ગ છે. આગળ વધવાનો આ જ રસ્તો છે. કસાયો આપણને પકડી રાખતા હતા, એ આપણને રિવર્સમાં લઈ આવતા હતા. આપણે જો હવે એને છોડી દઈશું તો પછી આપણો આત્મા મુક્ત થયેલો ધીરે ધીરે મુક્તિ બાજુ આગળ વધે છે. આ મોક્ષ માર્ગને આપણે બરાબર સમજવાનો છે. જે અલ્પ કસાઈ છે અને અલ્પભક્ષી, ખોરાક પણ જેનો ઓછો છે, વિપુલ માત્રામાં જે ખોરાક કરતા નથી તે ભિક્ષુ છે. આળસ વધી જાય, મુનિ જીવનની અંદર દોષ લાગે, શરીર કામ ન આપે, શરીર બહુ સ્થૂલ બની જાય, એવો ખોરાક મુનિએ કરવાનો નથી. સાચા મુનિ એ છે કે જે નીરસ આહાર કરે છે, જે શીત આહાર કરે છે, જે ઉણોદરી કરે છે, જે આંબેલ કરે છે, એવા અલ્પભક્ષી એ પોતે સાચા ભિક્ષુ છે. આ હતો પોઈન્ટ નંબર 6. અણુકસાઈ અને અલ્પભક્ષી તે સાચા મુનિ છે. નંબર 7, શ્રાવકનો વિવેક. સાધક આત્માઓ, આપણે એ જોવું છે, આ મુનિપણું ભગવાને બતાવ્યું છે, એ મુનિપણાને આપણે પણ જાણવું છે. મુનિપણું એટલે મોક્ષ પ્રાપ્તિનો એક પ્રયોગ કહી શકાય. આ મુનિ જીવન કે સાધક જીવન એ એક પ્રયોગશાળા છે. ભવિષ્યમાં આ પ્રયોગશાળાનો આપણે શ્રાવકોએ પણ ઉપયોગ કરવાનો છે. પ્રયોગ કરીને આત્માને આપણે શું બનાવવાનો છે? પરમાત્મા બનાવવાનો છે. આપણે પણ અપરિગ્રહી બનવાનું છે, આપણે પણ અનાસક્ત બનવાનું છે, આપણે પણ અલ્પકસાઈ બનવાનું છે, આપણે પણ અલ્પભક્ષી બનવાનું છે. આ સુખનો રસ્તો છે. એવું નથી કે આ ખાલી મુનિએ જ કરવાનું અને શ્રાવકે નહીં કરવાનું, એવું નથી. આ ઉપદેશ તો સર્વ જીવ માત્રને છે. જો તમારે સુખ જોઈએ છીએ તો તમે આ કરો. તમે અનાસક્ત બનો, તમે અપરિગ્રહી બનો, તમે અપ્રતિબદ્ધ વિહારી બનો, તમે અલ્પભક્ષી બનો, તમે અલ્પકસાઈ બનો, તમે આત્માની ખોજ કરો અને આત્મામાંથી સુખ શાંતિ બહાર નીકાળો. આપણે પણ મુનિને બતાવેલા આ ઉપદેશ આપણને પણ એટલો જ ઉપયોગી છે. શ્રાવકની તો ફરજ બને છે કે એણે પોતે આ બધું પોતાના જીવનની અંદર પણ ઉતારવાનું છે અને સંતોને પણ ઉપયોગી થવાનું છે. મુનિ એ પોતે આ બધું ક્યારે પાળી શકશે? જો શ્રાવકની સહાય મળશે તો. શ્રાવક એમને ઉપયોગી થશે, શ્રાવક એમને પૂરક બનશે તો મુનિ પોતે પોતાનું મુનિ જીવન પાળી શકશે. મુનિનું સંપૂર્ણ જીવન એ શ્રાવકો ઉપર નિર્ભર છે. એ વાત પણ આપણે ન ભૂલવી જોઈએ. મુનિએ જે દીક્ષા લીધી છે એની પળાવવાની જવાબદારી શ્રાવકોની છે. મુનિની દીક્ષા પળાવવાની જવાબદારી શ્રાવિકાઓની છે. એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ. આપણે એમના સાચા અમ્મા પિયા છીએ. વડીલ શ્રાવક શ્રાવિકાના એ મુનિ ભગવંતો સંતાનો છે.
એ ચારિત્ર ચૂકે નહીં અને મુનિપણું મૂકે નહીં, એનું બરાબર ધ્યાન વડીલ શ્રાવકોએ અને શ્રાવિકાઓએ રાખવાનું છે. એમના જીવનમાં જો આળસ આવશે, એમના જીવનમાં જો પ્રમાદ આવશે, એમના જીવનની અંદર જો ઢીલાસ આવશે, એમના જીવનની અંદર જો શિથિલતા આવશે, તો એના કોઈક જવાબદાર વ્યક્તિ જો ગણી શકાય તો એ પોતે શ્રાવક અને શ્રાવિકા છે. શ્રાવક શ્રાવિકાએ મુનિ ભગવંતો પાસે જવાનું છે, વ્યાખ્યાન વાંચણી સાંભળવાના છે, પ્રત્યાખ્યાન એમની પાસે લેવાના છે, એમનું જીવન સુરક્ષિત છે કે નહીં એ એમણે તપાસવાનું છે. એમને સુખ સાતા રિયલમાં પૂછવાના છે. માત્ર એવું ન બને કે આપણે ફોર્માલિટી ખાતર સુખ સાતા પૂછી લઈએ, આપણે આપણા કામમાં અને એ એમના કામમાં. ના, એવું નથી કરવાનું. એ મુનિઓ એ પોતે આપણા ગુરુ છે, એ ગુરુને આપણે સાચવવાના છે. એ ચારિત્ર આત્માઓ છે, એ આગળ વધે એનું ધ્યાન શ્રાવક અને શ્રાવિકાઓએ રાખવાનું છે. એ આપણા સદગુરુ છે. મુનિ ભગવંતોનું મૂલ્ય એ અમૂલ્ય છે. જુઓ, મુનિ ભગવંત બનવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી. એ ખાડાની ધાર ઉપર ચાલવા જેવું છે. એટલે જ મુનિ એ કોઈ નાનો દરજ્જો નથી. મુનિ એ કોઈ નાની પોસ્ટ નથી, એ નાની પદવી નથી, પરંતુ બહુ ઊંચી અને શ્રેષ્ઠ પદવી છે. જોજો, રાજાઓ પણ મુનિને નમે છે. એથી આગળ વધીને ચક્રવર્તી પણ મુનિને નમે છે, વંદના અને નમસ્કાર કરે છે. દેવો પણ મુનિઓને વંદન કરે છે. દેવોના દેવ એવા ઇન્દ્ર પણ મુનિઓને વંદન કરે છે. આપણે પણ મુનિને વંદન કરવાના છે. એમનું મુનિ જીવન સુરક્ષિત રહે એના સદભાગી આપણે બનવાનું છે. સંત બનો અથવા તો સંતના સેવક બનો. જો તમે સંત ન બની શકો તો સંતના સેવક બનો. શ્રમણોપાસક આપણે ત્યાં શબ્દ વાપર્યો. જે શ્રમણના ઉપાસક છે એને કહેવામાં આવ્યું શ્રમણોપાસક. આપણે કોના ઉપાસક બનવાનું છે? આપણે શ્રમણના ઉપાસક બનવાનું છે. આપણે દરેક શ્રમણની કેર લેવાની છે. એમની સાથે બહુ વિનયપૂર્વકનો વ્યવહાર કરીને એ પોતે મજબૂત રહે, એ પોતે દ્રઢ રહે અને એ પોતાનું આત્મકલ્યાણ 2, 5, 15 ભવની અંદર સાધી લે એવું બળ આપણે પૂરું પાડવાનું છે. આપણે સાચા શ્રમણોપાસક બનવાનું છે. એવું નહીં કે આપણે આપણા પરિવારને સાચવ્યા કરીએ, આપણે આપણા શરીરને સાચવ્યા કરીએ, આપણે આપણી પ્રોપર્ટીને સાચવ્યા કરીએ. એ જવાબદારી ભલે આપણી છે, પરંતુ શ્રાવકોની એક બીજી પણ આવી વિશિષ્ટ જવાબદારી છે. એ પોતે શ્રમણોપાસક બને, શ્રમણના ઉપાસક બનો. જેને દેવો વંદન કરે, વિચાર કરો, જેને ચક્રવર્તી વંદન કરે, એ મુનિના ચરણની રજ લઈને જે માથે ચડાવે, આવા મુનિની આપણને સેવા મળવી એ આપણું પરમ નસીબ હોય તો જ આપણને આવી સુંદર સેવા મળે છે. આપણે શ્રમણોપાસક બનીએ. તરવાનો આ એક રસ્તો છે. આત્મકલ્યાણનો આ એક રસ્તો છે. જે બહુ ભાગ્યશાળી હોય એને મળે છે. આપણે એ રસ્તાને મિસ ન કરીએ. સંતનું મૂલ્ય ઓછું ના આંકો. સંત એ બહુ મોટી વિશિષ્ટ વ્યક્તિ છે. એ રાજાઓના પણ રાજા છે, ઇન્દ્રના પણ ઇન્દ્ર છે. સંત એ કોઈ નાની નાની વ્યક્તિ નથી. જ્યાં જ્યાં સંત ત્યાં ત્યાં વસંત. સંતોને સાચવી લો. દુનિયાની અંદર જે સારું સારું બને છે, દુનિયામાં આજે જે સારું સારું છે
એનું જો કોઈ કારણ હોય તો આ સંતો છે. સંતો પોતે બધે મેસેજ આપી આપીને બધો સુધારો કરાવે છે. સંતોના પાવન વાઇબ્રેશન થી આજે બધું બરાબર ચાલે છે. સંતોના આશીષથી આજે દેશ કાળ સર્વ અનુકૂળ ઋતુઓ બને છે. સંત એ કોઈ નાની વ્યક્તિ નથી. જ્યાં જ્યાં સંત ત્યાં ત્યાં વસંત. જે ભવનો કરે અંત એનું નામ છે સંત. આ તો ભવિષ્યના સિદ્ધ આત્મા છે. આ તો ભવિષ્યના ભગવાન છે. સંત એ તો ભવિષ્યના ભગવાન છે. એ ભગવાનની સેવા આપણે ન ચૂકવી જોઈએ. શ્રાવકનો આ વિવેક છે. એમને નિર્દોષ ગોચરી પાણી મળે, એમનું આરોગ્ય સારું રહે, એમનું માનસિક સંતુલન સારું રહે, એમને કોઈ ઉપસર્ગ પરિસર બહુ હેરાન ન કરે, આવું સુંદર ધ્યાન આપણે શ્રાવકોએ રાખવાનું છે. આપણે શ્રમણોપાસક બનીએ. શ્રમણ એટલે સંત અને એના ઉપાસક એટલે શ્રાવકો. બરાબર શબ્દ બને છે શ્રમણોપાસકો. આ હોવો જોઈએ શ્રાવકનો વિવેક. આ સંતના આપણે જ્યારે જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે આપણે 5 અભિગમ સાચવવાના છે. પોઈન્ટ નંબર 8, સચેતનો ત્યાગ. આપણે ઉપાશ્રય જઈએ, સચેત વસ્તુને સાઈડમાં મૂકી દેવાની. અચેતનો વિવેક, આપણી પાસે જે અચેત વસ્તુઓ છે એને પણ આપણે સાઈડમાં મૂકવાની છે. એનો પણ આપણે વિવેક સાચવવાનો છે. જુઓ, મુનિના દર્શન કરવા જઈએ, ગુરુના દર્શન કરવા જઈએ ત્યારે ભગવાને એમ કીધું કે તમારે 5 અભિગમ સાચવવાના છે. નંબર 1, સચેતનો ત્યાગ. નંબર 2, અચેતનો વિવેક. નંબર 3, મુખ વસ્ત્રિકા, એટલે કે મુખ વસ્ત્રિકાને ધારણ કરવાની. નંબર 4, અંજલિકરણ, એટલે કે 2 હાથ જોડીને મુનિ ભગવંત સાથે વાત કરવાની. એમને તિખુતોના પાઠથી 3 વંદના કરવાની. અને નંબર 5, મનની એકાગ્રતા. મનની એકાગ્રતાથી એ જે વાત કહે, એ જે શિખામણ આપે એને બરાબર ગ્રહણ કરવાની. આ 5 અભિગમ શ્રાવકે પોતે સાચવવાના છે જ્યારે જ્યારે એ પોતે મુનિ પાસે જાય ત્યારે. આવું સુંદર સ્વરૂપ આ અધ્યયનની અંદર ભગવાન આપણને બતાવે છે. આજે આપણે 8 પોઈન્ટો જોયા. આજના આપણા વ્યાખ્યાનનો વિષય હતો સાચા સંતનું સ્વરૂપ. હે મુનિ, તમે સાચા સંત બનો. નહીતર એવું થશે કે તમે સંત બન્યા, તમે મહેનત કરી, પરંતુ જો અધૂરા સંત હશો, કદાચ ઓછા માર્ક હશે, તો તમારા લક્ષ્યની સિદ્ધિ થશે નહીં. તમારું કામ અધૂરું રહેશે. માટે તમે સાચા સંત બનો કે તમારા કાર્યની સિદ્ધિ થઈ જાય. આવો જ ઉપદેશ દરેક સાધક આત્માઓને પરમાત્મા પોતે આપે છે. આવા મુનિ ભગવંતોની ચરણ રજ આપણે પણ માથે ચડાવવાના છીએ. એમના પણ સહાયક બનીને આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું છે. આવા સુંદર ભાવોને જે જે આત્માઓ આત્મસાત કરશે એ પોતાના આત્માનું જરૂર કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. जम वाइदम बच्चा मिलियमेन खरम चखरम पयैनम विनयनम जोगिनम घोषिनम सुत्तुदिनम दुठ्ठु पडिजियम काले कौ सज्जहो काले न कौ सजाओ सजय सजयम सजय न सजयम. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચાર માયલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિયંતન સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. અક્ષયભાઈ મહેતા. અક્ષયભાઈ મહેતા. રાજુભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રાજુભાઈ, તમે જે કીધું ને શ્રાવકના 5 અધિગમો, હા, એમાં ત્રીજો કયો છે? ત્રીજો છે
મુખ વસ્ત્રિકા. મુખ વસ્તિકા એટલે એટલે આપણે મુખ વસ્ત્રિકા બાંધવાની મોઢા ઉપર. અચ્છા ઓકે જ્યારે વંદન કરવા જઈએ, દર્શન કરવા જઈએ, ત્યારે આપણે મુખ વસ્ત્રિકા બાંધવાની મોઢા ઉપર. ઓકે ઓકે થેન્ક ખ્યાલ યુ. આવ્યો? હા 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 ઓકે ઓકે. ચલો આજનો પ્રશ્ન, આશ્રવ એટલે શું? આશ્રવ એટલે શું? અને આશ્રવના 5 પ્રકાર કયા? આશ્રવ એટલે શું અને આશ્રવના 5 પ્રકાર કયા? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છું. હા સતામાં. આશ્રવ એટલે કર્મને આવવાના ગેટ. બરાબર છે. નવા કર્મને આવવાના ગેટ. એના બરાબર છે. 5 છે. 5 પેલું મિથ્યાત્વ, બીજું અવ્રત, ત્રીજું પ્રમાદ, ચોથું કસાય અને પાંચમું અશુભ યોગ. બહુ સરસ. ફરીથી એકવાર બોલી જાઓ. આશ્રવ એટલે કર્મ આવવાના ગેટ. હા, આશ્રવ એટલે કર્મ આવવાના ગેટ, નવા કર્મ બરાબર આવવાના ગેટ. બરાબર. એમાં એના 5 ગેટ છે. એક મિથ્યાત્વ, બીજું અવ્રત, ત્રીજું પ્રમાદ, ચોથું કસાય ને પાંચમું અશુભ યોગ. બરાબર છે. બહુ સરસ. અને આપણે નવા કર્મો આવતા હશે બકુલાબેન? રોજ આપણે નવા કર્મ બાંધીએ હા, છીએ? રોજ બંધાય છે, રોજ બંધાય છે. પણ આ બધું સાંભળવાથી ને હવે ફરક પડશે આમાં. બરાબર છે. બરાબર. આપણે રોજ કેટલા બાંધતા હઈશું બકુલાબેન? 100 બાંધતા હઈશું, 200 બાંધતા હઈશું? 1000. બરાબર છે. બરાબર છે. અને હવે જો આપણે ધ્યાન રાખીએ, જાગૃત રહીએ, તો 1000 માંથી 500 થાય કે નહીં? થઈ જાય થઈ આરામથી થઈ જાય. જાય. હા, આપણે જેવા વિચારો કરીએ, જેવા ભાવો બદલીએ, એ હા, પ્રમાણે કર્મ ફટાફટ, કોઈ 2 મિનિટ બંધાયું, કોઈ 5 મિનિટ હા, બંધાયું, કોઈ 10 તરત જ મિનિટ ઓછા થઈ બંધાયું, જાય. હા, એમ બંધાતા હોય છે. હા. બરાબર છે. હવે મને એ કહો કે શુભ કર્મ વધારે બાંધીએ છીએ 1000 માં કે અશુભ કર્મ વધારે બાંધીએ છીએ? અશુભ કર્મ વધારે બાંધે છે. અશુભ કર્મ વધારે બાંધે છે. બરાબર છે. 1000 માં કેટલા શુભ હશે ને કેટલા અશુભ હશે? અંદાજથી કહો મને બકુલાબેન તમે. હા, અંદાજથી હા 70% અશુભ કર્મ બરાબર અને બરાબર. 30% શુભ કર્મ. શુભ કર્મ બરાબર છે. હવે આપણે એનું ઊંધું કરી દેવાનું બકુલાબેન. હા, 70% હા, શુભ બાંધવાના અને હા, 30% અશુભ બાંધવાના. હા, બરોબર છે. હવે એવું હા, કરવાનું. એમ કરતા હા, બધા હા. શુભ બંધાય ના એ ના, ઉપર પણ આપણે આ જવાનું. જ્ઞાન મળે છે ને એટલે ઘણો ફેર પડે છે. ઘણો. ઘણો ફેર પડે. ના, બહુ સારું બહુ સારું. ચલો થેન્ક યુ. નો મેન્શન. જય જિનેન્દ્ર. ઓકે. 4 પ્રકારના કસાય કયા કયા અને એ કોને કોને હોય છે? 4 પ્રકારના કસાય કયા કયા અને એ કોને કોને હોય છે? કોણ? પિંકીબેન. પિંકીબેન, 4 પ્રકારના કસાય કયા કયા? મ્યુટ દબાવશો તો અવાજ અહીંયા આવશે. પિંકીબેન, મ્યુટ દબાવશો તો અવાજ અહીંયા આવશે. હાલો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા. અનંતાનુબંધી કસાય મિથ્યાત્વીને, અપ્રત્યાખ્યાની સમકીતીને, પ્રત્યાખ્યાન વર્ણીય શ્રાવકને અને સંજ્વલન સાધુને. બરાબર છે બરાબર છે. હવે ખાલી કસાયના નામ બોલી જાઓ. અનંતાનુબંધીનો કસાય, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. બરાબર છે. હવે એ કોને કોને હોય છે એ બોલી જાઓ. અનંતાનુબંધીનો કસાય કોને હોય છે? અનંતાનુબંધી મિથ્યાત્વીને, અપ્રત્યાખ્યાની સમકીતીને, પ્રત્યાખ્યાની શ્રાવકને અને સંજ્વલન સાધુને. બરાબર છે. બહુ સરસ બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.
શ્રાવકના 5 અભિગમ કયા? શ્રાવકના 5 અભિગમ કયા? રાજેન્દ્રભાઈ શેઠ. जय 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 जिनेन्द्र गुरुजी प्रणाम। પ્રણામ. જય જિનેન્દ્ર. શ્રાવક ને 5 અભિગમ હોય। પહેલો તો સચેત નો ત્યાગ કરીને જવાનું હોય, બીજો અચેત નો વિવેક કરવાનો હોય, પછી મુખ વસ્ત્રિકા બાંધવાની હોય, પછી અંજલિકરણ બંધન કરવા માટે કરવાનું હોય, અને આ બધું મનની એકાગ્રતાથી કરવાનું હોય। 5મો અભિગમ। બરાબર છે, બરાબર છે. સંતો સાથે વાતચીત કરતી વખતે આપણે શું બાંધવું જોઈએ રાજેન્દ્રભાઈ? સંતો મુખ સાથે વસ્ત્રિકા મુખપતિ મુખ બાંધવાનું વસ્ત્રિકા. હોય। બરાબર છે. ઉઘાડા મોઢે આપણે સંતો સાથે વાત કરાય નહીં, ના કરાય, અવિવેક થાય, અવિવેક થાય અને વાયુકાયના જીવોની હિંસા થાય। હિંસા બી થાય। બરાબર છે. એટલે આપણે મુખ વસ્ત્રિકા બાંધવી જોઈએ। એ છે ચોથો અભિગમ। બહુ સરસ. બરાબર। ફરીથી હજી 5 અભિગમ કોણ બોલી જશે? સેકન્ડ ટાઈમ. શ્રાવકના 5 અભિગમ. રીટાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ। જય જિનેન્દ્ર. શ્રાવકના 5 અભિગમ આ પ્રમાણે કે પહેલી સચેત વસ્તુનો ત્યાગ કરવાનો, અચેત વસ્તુનો વિવેક કરવાનો, ત્રીજો અભિગમ છે મુખ વસ્ત્રિકા ધારણ કરવી, પછી ચોથી છે 2 હાથ જોડી વંદના કરવી અને અંજલિકરણ કરવું, અને 5મી મનની એકાગ્રતાથી આપણે ગુરુદેવનો શિખામણ સાંભળવી કે શિખામણ લેવી, એમની બહુ ઉપદેશ સરસ. સાંભળવો। હા, બહુ સરસ, બહુ સરસ. ચાલો હવે દીક્ષા સંબંધી ચૌભંગી કઈ બતાવી છે ભગવાને આ અધ્યયનની અંદર? દીક્ષા સંબંધી ચૌભંગી 4 પ્રકારના ભાંગા દીક્ષા સંબંધી. દીક્ષા સંબંધી ચૌભંગી 4 ભાંગા ભગવાને બતાવ્યા છે પોતાના મુનિને ધ્યાનમાં રાખીને। રાજેન્દ્રભાઈ સંઘવી. રાજુભાઈ જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર. સાતામાં છો? હા, સાતામાં. બોલો બોલો. પહેલો ભાંગો છે સિંહની જેમ લે અને સિંહની જેમ દીક્ષા પામે। બરાબર છે. બીજો ભાંગો છે સિંહની જેમ લે અને શિયાળની જેમ પામે। બરાબર છે. ત્રીજો ભાંગો છે શિયાળની જેમ લે અને સિંહની જેમ પામે। 2 શિયાળની જેમ અને સિંહની જેમ પામે। બરાબર છે. અને ચોથો છે શિયાળની જેમ લે અને શિયાળની જેમ પામે। બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. આપણે પણ કોઈ પ્રત્યાખ્યાન કે વ્રત લઈએ તો કોની જેમ લેવાના છે ને કોની જેમ પાળવાના છે જ્યોતિબેન? સિંહની જેમ લેવાના અને સિંહની જેમ જ પાળવાના. બરાબર છે. કોઈ એમાં ભૂલ થાય કે ભૂલચૂક થાય કે એવું નહીં કરવાનું, અને બરાબર કદાચ છે. થઈ ગયું તો સંતો પાસે જઈને થાય। બરાબર છે, બરાબર છે. આપણે પણ વ્રત પ્રત્યાખ્યાન સુરવીરતાથી લેવાના અને સુરવીરતાથી શું કરવાના? એને પાળવાના। બરાબર છે. બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. આજના 8 પોઈન્ટ, આજના પ્રવચનની અંદર 8 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો કે તે સાચા ભિક્ષુ છે જે આ 8 પોઈન્ટ નું પાલન કરે છે। મિતુબેન શાહ. મિતુબેન શાહ. જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર. જે સાચા ભિક્ષુ છે તેના 8 પોઈન્ટ છે। પહેલો છે અપ્રતિબદ્ધ વિહારી છે, બીજું આત્મખોજ કરનાર છે, 3 અનાસક્ત છે, 4 અપરિગ્રહી છે, 5 આશ્રવથી વિરત અને આત્મરક્ષક, 6 છે અલ્પકષાઈ અને અલ્પબક્ષી, 7 છે શ્રાવકનો વિવેક અને 8 છે શ્રાવકના અભિગમ। બરાબર છે, બરાબર છે. જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર. થેન્ક યુ. શ્રમણોપાસક શબ્દનો અર્થ શું છે? શ્રમણોપાસક
મીતાબેન શાહ. મીતાબેન શાહ. જય જીનેન્દ્ર રાજભાઈ. જય જીનેન્દ્ર. બોલો બોલો. શ્રમણ એટલે સંત, ઉપાસક એટલે શ્રાવક એટલે શ્રમણોપાસક. બરાબર છે. ફરીથી ફરીથી બોલો. શ્રમણ એટલે શ્રમણ સંત, શ્રમણ એટલે સંત. બરાબર છે. ઉપાસક એટલે શ્રાવક અને એટલે સંત શ્રમણોપાસક. સંત ઉપાસક એટલે શ્રમણોપાસક. બહુ સરસ બહુ સરસ. સંત ના બની શકો તો શ્રમણોપાસક બનો એમ. બરાબર છે. શ્રમણના ઉપાસક બનવાનું એટલે એમની સેવા કરવાની આપણે. સેવા કરવાની. હા. બરાબર છે. અને જય જીનેન્દ્ર. હા જય જીનેન્દ્ર. હવે છેલ્લો પ્રશ્ન. શ્રાવક સંતોના સાચા અમ્મા પિયા કોણ છે? સંતોના સાચા અમ્મા પિયા કોણ છે? અને સંતોને કોણ કોણ વંદન કરે છે? ગીરાબેન શેઠ. ગીરાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સમણોના સાચા અમ્મા પિયા શ્રાવક છે, વડીલ શ્રાવક શ્રાવિકા છે. બરાબર છે બરાબર છે. અને બીજું શું કીધું તમે પ્રશ્ન? સંતોને વંદન કોણ કોણ કરે છે? મુનિ ભગવાન. હા, મુનિ ભગવંતોને વંદન કોણ કોણ કરે છે? વંદન ચક્રવર્તી પણ કરે છે અને દરેક શ્રાવક શ્રાવિકા બી કરે છે. બરાબર છે. પછી રાજાઓ કરે, રાજાઓ મહારાજાઓ. હા હા, એ રહી ગયું. રાજાઓ પણ. રાજાઓ પણ કરે છે, મહારાજાઓ પણ કરે, ચક્રવર્તી પણ કરે. અને દેવોના રાજા એવા ઇન્દ્ર. ઇન્દ્ર પણ. ઇન્દ્ર પણ કરે. હા, ઇન્દ્ર પણ કરે છે. સંતોને વંદન કરે છે. બરાબર છે. આ સંતોની આ સંતોની કઈ રજ આપણે માથે ચડાવવાની છે ગીરાબેન? એમના ચરણની ચરણ રજ માથે ચડાવવી જોઈએ. બરાબર છે. એમની ચરણ રજ આપણે શું કરવી જોઈએ? માથે ચડાવવી જોઈએ. અને એમના આશીર્વાદ આપણે લેવા જોઈએ. એમના આશીર્વાદ લેવા જોઈએ. અને એમને સંયમ પડાવવાની અંદર આપણે બરાબર સહાયક થવું જોઈએ. ખ્યાલ આવ્યો? હા હા, ખ્યાલ આવ્યો. છેલ્લું ખ્યાલ આવ્યો. ચલો, જય જીનેન્દ્ર, જય મહાવીર.